હેલો સ્ટુડન્ટ, આપણે વાયુઓના વહનની વાત કરતા હતા. એમાં છેલ્લે આપણે એવું જોયું કે આપણા શરીરમાં વાયુકોષથી લઈ અને પેશી સુધી અલગ અલગ વાયુઓનું દબાણ કેવું. વાયુઓનું દબાણ ખૂબ જ ઓછી માત્રામાં હોવાના કારણે આપણે વાયુઓનું દબાણ છે એ mm of Hg એટલે કે મર્ક્યુરી મીટરમાં માપતા હતા. એ લાસ્ટ લેક્ચરની અંદર જોયું કે ભાઈ વાયુકોષથી વાયુ છે એ રુધિરમાં રક્તકણ સુધી પહોંચે ત્યાં સુધીમાં એને 3 લેયર છે પસાર કરવા પડે. પહેલું લેયર વાયુકોષ્ઠની પાતળી દિવાલ, બીજું વાયુકોષ્ઠ અને રુધિર કેશિકા વચ્ચે રહેલું આધારક દ્રવ્ય, અને ત્રીજું તો કે રુધિર કેશિકા. તો આજનો આપણો મેઇન ટોપિક છે કે આજે વાયુઓ છે જેમાં શ્વસન વાયુમાં ઓક્સિજન વાતાવરણથી પેશી કોષો સુધી કેવી રીતે પહોંચે અને પેશી કોષોમાં ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે ઉચ્છ્વાસ સ્વરૂપે બહાર નીકળે. તો આપણો મેઇન ટોપિક છે આજનો વાયુઓનું વહન. વાયુઓનું જે વહન છે એમાં સૌથી પહેલા આપણે ઓક્સિજનની વાત કરીએ. O2 નું વહન ક્યાં અને કેવી રીતે થાય છે. તો ઓક્સિજનની વાત કરીએ તો સામાન્ય રીતે આપણો જે ઓક્સિજન છે એ 97% ઓક્સિજન છે એ આપણા રુધિરના રક્તકણ દ્વારા, એટલે કે જેને આપણે રેડ બ્લડ સેલ કહીએ છીએ RBC, એના દ્વારા વહન થાય છે. બાકી બચેલો 3% ઓક્સિજન છે એ આપણા રુધિરના રુધિર રસ દ્વારા વહન થાય છે. એનો અર્થ કે આપણા શરીરની અંદર વાયુ કોષ્ઠે આવી ગયેલા વાયુઓ વહન કેવી રીતે પામે છે તો કે આ વાયુઓમાં ઓક્સિજન જે છે એ વહન આપણા રુધિરના માધ્યમથી પામે છે. અને એમાં પણ બે ભાગ છે. મેજોરિટી પોર્શન એટલે કે 97% ઓક્સિજન છે એ રક્તકણ દ્વારા વહન પામે છે અને એમાંનો 3% છે એ રુધિર રસમાં વહન પામે છે. કેવા સ્વરૂપે તો કે દ્રાવ્ય સ્વરૂપે વહન પામે છે. એટલે મેન તો રક્તકણ દ્વારા વહન પામે છે એવું આપણે કહી શકીએ. તો સૌથી પહેલા આપણે આ O2 ના વહનને ડિટેલમાં સમજીએ કે O2 નું વહન કેવી રીતે થતું જોવા મળે છે. તો આપણે કાર્બન ડાયોક્સાઇડના વહનની જો વાત કરીએ તો એ રુધિર દ્વારા જ થાય છે, પણ એમાં જે કેટેગરી છે તે અલગ અલગ જોવા મળે છે. સૌથી પહેલા તો આપણે અત્યારનો મેઇન ટોપિક જે છે એ છે આપણો O2 નું વહન. તો O2 નું વહન એમાં આપણે એવું કીધું કે ભાઈ 97% 97% O2 કોના દ્વારા વહન થાય છે તો કે આપણા રક્તકણ એટલે કે RBC દ્વારા. હવે RBC છે ને એ ઓક્સિજનને લઈ જનારો એક ટ્રક છે એવું કહી શકાય. ઓક્સિજનને આપણા શરીરમાં કોઈ પણ જગ્યાએ જવું હોય તો રસ્તો જોઈએ. પહેલી વાર તો રસ્તા તરીકે આપણું રુધિર છે એનો રસ્તો છે, લિક્વિડ રસ્તો. એમાં ઓક્સિજનને લઈ જવા માટે જે ટ્રક છે એ RBC છે અને જે કન્ટેનર છે એ આ RBC ની અંદર રહેલું હિમોગ્લોબિન છે. આ હિમોગ્લોબિન શું છે તો કે આ હિમોગ્લોબિન છે ને એ એક પ્રકારનું પ્રોટીન છે. હિમોગ્લોબિન એક પ્રકારનું પ્રોટીન છે જેના દ્વારા આ RBC છે એ ઓક્સિજનને લઈ જાય છે. હિમોગ્લોબિનને HB ડોટ તરીકે લખાય શોર્ટમાં. તો દર વખતે હિમોગ્લોબિન ન લખવું હોય
તો આપણે HB ડોટ એવું લખી શકીએ. બરાબર છે. અહીંયા આ જે હિમોગ્લોબિન છે એનું સ્ટ્રક્ચર કેવું છે તો કે આ હિમોગ્લોબિન એક પ્રકારનું પ્રોટીન છે. પહેલા એની થોડીક ડિટેલ આપણે જોઈ લઈએ એટલે આપણને ઓક્સિજનના વહનમાં સહેલું પડે. આમાં જે પ્રોટીન છે એમાં 2 આલ્ફા ચેઇન આવેલી છે અને 2 બીટા ચેઇન આવેલી છે. એટલે દાખલા તરીકે આવી પ્રોટીનની 2 આ મેં આલ્ફા ચેઇન બનાવી અને પ્રોટીનની આ 2 મેં બીટા ચેઇન બનાવી. બરાબર છે. એમાં ટોટલ 4 Fe2+ આયન આવેલા છે. Fe એટલે તો કે આયર્ન લોહ તત્વ. બરાબર, જેને આપણે લોખંડ કહીએ, લોહ તત્વ આવેલા છે. આ દરેક Fe એક O2 સાથે જોડાઈ શકે. દરેક Fe એક O2 સાથે જોડાઈ શકે. તો એનો અર્થ શું થાય તો કે એક હિમોગ્લોબિન દ્વારા ટોટલ તો કે 4 O2 નું વહન કરાવી શકાય છે. આ O2 એટલે શું છે તો કે ઓક્સિજનનો અણુ છે. એનો અર્થ શું થાય તો કે ટોટલ 8 O એટલે કે ઓક્સિજન પરમાણુનું વહન થઈ શકે. કોના દ્વારા? એક હિમોગ્લોબિન દ્વારા, એક HB દ્વારા 4 O2 ના અણુનું અથવા 8 ઓક્સિજનના પરમાણુ. એનો અર્થ એવો છે કે આપણે ઓક્સિજનની બાબતમાં શું છે તો કે ઓક્સિજનના પરમાણુને આપણે ઓક્સિજન કહીએ એટલે કે O, અને ઓક્સિજનના અણુને આપણે ઓક્સિજન જ બોલીએ. હકીકતે આપણે O2 એટલે ઓક્સિજન કહીએ અને એક્ચ્યુઅલમાં શું કહેવાય તો કે આને ડાયઓક્સિજન કહેવાય. બરાબર ને? એક્ચ્યુઅલમાં આને ડાયઓક્સિજન કહેવાય. પણ આપણે શું કરીએ છીએ કે O2 બોલીએ એટલે ઓક્સિજન અને ખાલી પરમાણુ બોલવો હોય તો ઓક્સિજન જ બોલીએ છીએ. તો અહીંયા આ નીટ માટે કામમાં આવે એવી વાત છે. તો આપણને ખબર પડી કે ભાઈ રક્તકણ છે એ રક્તકણ દ્વારા કેટલા તો કે એમાં રહેલા હિમોગ્લોબિન. તો હવે વાત એ આવે કે આ તો એક હિમોગ્લોબિનની આપણે વાત કરી, જટિલ પ્રોટીન છે હિમોગ્લોબિનની, એ જટિલ પ્રોટીનની વાત કરી. તો આપણા આવા એક આરબીસીમાં, એક રક્તકણમાં આવા કેટલાક હિમોગ્લોબિન હશે તો કે આશરે એક આરબીસીમાં 25 કરોડ HB આવેલા હશે. આશરે એક્ઝેક્ટ તો ન ખબર પડી શકે, આરબીસી જેટલા સૂક્ષ્મ છે તો એમાં 25 કરોડ HB આવેલા છે. તો એક HB દ્વારા 4 ઓક્સિજનના અણુનું વહન થાય છે. એટલી વાત ક્લિયર થઈ ગઈ. હવે વાત ઈ આવે કે ભાઈ આપણો જે ઓક્સિજન છે ઈ જ્યારે HB સાથે જોડાય છે એટલે કોણ? હિમોગ્લોબિન સાથે, ત્યારે એનું નામ શું થઈ જાય તો કે ઓક્સિજન વત્તા હિમોગ્લોબિન. એટલે એને લખવું હોય તો આમ લખી શકાય સૂત્ર સ્વરૂપે, અને એનું નામ શું થાય? એનું નામ થાય ઓક્સી હિમોગ્લોબિન. શું કહેવાય એને? ઓક્સી હિમોગ્લોબિન તરીકે ઓળખવામાં આવે. સમજાણી વાત? ત્યારે જ્યારે હિમોગ્લોબિન સાથે ઓક્સિજન જોડાય ત્યારે એને શું કહેવાય છે? ઓક્સી હિમોગ્લોબિન કહેવાય છે. ક્લિયર? આગળ જોઈએ આપણે. તો આ જે ઓક્સિજનનું વહન કરવાનું છે એનો રૂટ શું છે? પહેલા રૂટની આપણે વાત કરીએ તો સિમ્પલ પ્રોસીજર, વાતાવરણમાંથી
દબાણને કારણે ઓક્સિજન આવે ક્યાં તો કે આપણા વાયુ કોષ્ટમાં. વાયુ કોષ્ટમાં ઓક્સિજન આવ્યું ક્યાંથી તો કે વાતાવરણમાંથી. વાયુ કોષ્ટમાં ઓક્સિજન છે એ એક્સચેન્જ થઈ અને ક્યાં ગયો તો કે રુધિરમાં. રુધિરમાંથી તો કે રુધિરમાં આરબીસી માં રહેલા હિમોગ્લોબિન સાથે જોડાણું આ જ સ્વરૂપે વહન થાય છે અને આ વહન થઈ અને ક્યાં પહોંચે તો કે જે તે પેશી કોષો પાસે પહોંચે. પેશી કોષો ઉપર આ ઓક્સિજન છે એ પેશી કોષોની અંદર જતો રહે છે એટલે કે વાતાવરણથી પેશી કોષો સુધી ઓક્સિજનનું વહન આ રીતે થાય છે. હવે એક વાત તમને ક્લિયર થઈ ગઈ તો કે આ આપણી માન લ્યો કે ધમની અથવા શિરા છે, બરાબર છે, જેની અંદર રુધિર વહન કરે છે એટલે આ આપણો ઓક્સિજનને લઈ જવાનો રસ્તો થઈ ગયો. અહીંયા તો કે આ જે છે આ રૂટ આ વસ્તુ આ આખે આખો તો કે આરબીસી. આરબીસી એટલે એ આપણો ટ્રક છે. શેના માટેનો તો કે ઓક્સિજન માટેનો. અને એના ઉપર આવું કન્ટેનર છે ટ્રક ઉપર. આ શું છે HB એટલે કે હિમોગ્લોબિન. અને આ કન્ટેનરની અંદર સામાન તરીકે શું જશે તો કે સામાન તરીકે ઓક્સિજન જશે. આ કન્ટેનરને આપણે ઝૂમ કરીએ. આ કન્ટેનરમાં ફિક્સ આવા 4 બોક્સ છે. એમાં મેક્સિમમ કેટલા સમય તો કે 4 O2 મેક્સિમમ સમય. મિનિમમમાં તો એક પણ ન હોય તોય ચાલે. એટલે મેક્સિમમ કેટલા O2 સમય છે એક હિમોગ્લોબિન પ્રકારના કન્ટેનરમાં 4. આ બાબત ખાસ યાદ રાખવી જરૂરી છે. એટલે ક્લિયર. પણ આ ઓક્સિજન અને હિમોગ્લોબિન એકબીજા સાથે જોડાઈને એ જોડાવામાં નડવા વાળા પાછા બીજા કેટલાક કારકો જોવા મળે છે. એટલે કે કેટલાક ફેક્ટરો અસર કરે છે. કોના કોમ્બિનેશન માટે તો કે O2 પ્લસ HB એનાથી જે બને છે HbO2 જેને આપણે ઓક્સી હિમોગ્લોબિન કહીએ છીએ. આ સિચ્યુએશન ક્યાં છે તો કે સામાન્ય રીતે આ પ્રકારનું કોમ્બિનેશન બનાવવા માટે એટલે કે આપણે એમ કહીએ ઓક્સી હિમોગ્લોબિન બનાવવા માટે ઓક્સિજનનું દબાણ કેવું હોવું જોઈએ તો કે અહીંયા ઓક્સિજનનું દબાણ કેવું હોવું જોઈએ વધારે. તો ઓક્સિજન છે એ હિમોગ્લોબિન સાથે જોડાય. પણ આમાં વચ્ચે નડવા વાળા અથવા તો અસર કરતા કયા પરિબળો છે તો એ અસર કરતા પરિબળમાં સૌથી પહેલા છે કાર્બન ડાયોક્સાઇડનું દબાણ. એટલે તો કે જો કાર્બન ડાયોક્સાઇડનું દબાણ વધુ હોય તો સીધી વાત છે ઓક્સિજન છે એ હિમોગ્લોબિન સાથે નહીં જોડાય શકે. કારણ કે આગળના લેક્ચરમાં આપણે વાત કરી હતી અને 20 થી 25 ગણી દ્રાવ્યતા છે વધારે કોના કરતા ઓક્સિજન. એટલે સૌથી પહેલું પરિબળ કયું અસર કરે છે કાર્બન ડાયોક્સાઇડનું દબાણ. બીજું પરિબળ કયું અસર કરે તો કે બીજું પરિબળ છે હાઇડ્રોજન આયનની સાંદ્રતા. H+ એટલે હાઇડ્રોજન આયન. આની સાંદ્રતા વધુ હશે તો પણ
આ કોમ્બિનેશન બનશે નહીં અથવા તો ઓછા બનશે. અને સૌથી ત્રીજું પરિબળ મહત્વનું આમ તો તાપમાન. આ પણ જો વધુ હશે તો ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાઈ શકશે નહીં. તો ઓક્સિજનને હિમોગ્લોબિન સાથે જોડાવા માટે અસર કરતા પરિબળો કેટલા? તો કે 3. કાર્બન ડાયોક્સાઇડનું દબાણ, હાઇડ્રોજન આયનની સાંદ્રતા અને તાપમાન. ક્લિયર? હવે બે જગ્યા ઉપર ની આપણે સિચ્યુએશન વિચારીએ કે વાયુ કોષ્ટમાં શું થતું હશે. તો કે વાયુ કોષ્ટની જો આપણે વાત કરીએ તો વાયુ કોષ્ટની અંદર અત્યારે પેલી સિચ્યુએશન કોના માટે જોઈએ? વાયુ કોષ્ટ. તો સીધી વાત છે, વાયુ કોષ્ટમાં શ્વસન થયું છે તો ઓક્સિજનની માત્રા કેવી હશે? વાયુ કોષ્ટમાં વધારે. વાયુ કોષ્ટમાં કાર્બન ડાયોક્સાઇડ ઓછું, હાઇડ્રોજન આયન ઓછું, તાપમાન પણ પ્રમાણમાં નીચું. આવી સિચ્યુએશન હશે. તો આ સિચ્યુએશન પરફેક્ટ છે. શેના માટે? તો કે આ સિચ્યુએશનની અંદર મેક્સિમમ હિમોગ્લોબિન સાથે ઓક્સિજન જોડાશે અને બનશે ઓક્સી હિમોગ્લોબિન. કઈ સિચ્યુએશનમાં? જ્યાં ઓક્સિજનનું દબાણ કેવું હોવું જોઈએ? વધારે, કાર્બન ડાયોક્સાઇડ ઓછું, હાઇડ્રોજન આયન ઓછા, તાપમાન પ્રમાણમાં નીચું. તો શું થશે? HbO2 બનશે. એટલે કે હિમોગ્લોબિન સાથે ઓક્સિજન છે એ સંયોજન પામશે, સંયોજિત થશે. ક્લિયર? આ જ વસ્તુ જો જ્યારે રક્તકણ છે એ રુધિરમાંથી ટ્રાવેલ કરતો 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 આપણા પેશી કોષોમાં પહોંચે છે. પેશી કોષોમાં કે જ્યાં પેશી કોષોની અંદર ઓલરેડી ઓક્સિડેશન પ્રક્રિયા થઈ છે માટે શું હશે? તો કે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ છે માટે પેશી કોષોમાં O2 નું દબાણ તો કે ખૂબ જ ઓછું હશે, એટલે કે નીચું હશે. ત્યાં પ્રક્રિયા થઈ છે એટલે બાય પ્રોડક્ટ તરીકે શું ઉત્પન્ન થયું હશે? કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન આયન, એટલે વધારે હશે. તો આટલી બાયોકેમિકલ એક્ટિવિટી થઈ આપણા પેશી કોષોમાં તો સીધી વાત છે તાપમાન પણ પ્રમાણમાં વધુ હોય. કોઈ પણ પ્રક્રિયા થાય ત્યારે તાપમાનમાં વધારો થાય ને, ઉષ્મા મુક્ત થાય એટલે તાપમાનમાં વધારો થાય. તો આ સિચ્યુએશનમાં શું હશે? તાપમાન પણ વધુ હશે. આ સિચ્યુએશન શું થશે? તો કે આ આખા રિએક્શન થી આ બન્યું ને ઈ રિએક્શન ને રિવર્સિબલ લઈ જશે. એટલે કે આ Hb થી O2 છૂટું પડવા માટેની આ કન્ડિશન છે. એટલે એમ કહેવાય કે ઓલું સંયોજન થયું હતું તો આ શું થયું? વિયોજન. ડિસોસિએશન. ઓક્સિજન હિમોગ્લોબિન થી ડિસોસિએટ થયો, છૂટો પડ્યો, છૂટો પડવાનો દર. તો અહીંયા વાત સમજાય છે? શું? તો કે ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાવા માટે આનાથી ઊંધી સિચ્યુએશન હતી અને ઓક્સિજનને પાછો પેશી કોષો સુધી પહોંચાડ્યો ત્યાં પાછું છોડવાય પડશે ને, એમાં તો રાખવાનો નથી આપણે. તો ઓક્સિજનનો મતલબ શું? તો છોડવા માટે પાછી આ સિચ્યુએશન કામમાં આવી. એટલે ઓક્સિજનનું જોડાવું અને ઓક્સિજનનું છૂટું પડવું એટલે કે ઓક્સિજનનું સંયોજન
અને ઓક્સિજનનું વિયોજન મુખ્ય આમ તો આ 3 પરિબળ અને ઓક્સિજન પોતે તો એક પરિબળ તરીકે છે જ. આ સિચ્યુએશન જોવા મળે છે. આના આધારે એક ગ્રાફ તૈયાર કરવામાં આવ્યો છે. એ ગ્રાફ થી આપણને આઈડિયા આવે કે કેવી રીતે ઓક્સિજન છે હિમોગ્લોબિન સાથે જોડાય છે અને છૂટા પડે છે. તે ગ્રાફને આપણે હવે સમજી લઈએ, જેને ઓક્સિજન વિયોજન વક્ર કહેવામાં આવે છે. શું કહેવાય છે આ ગ્રાફને? ઓક્સિજન વિયોજન વક્ર તરીકે ઓળખવામાં આવે છે ગ્રાફ. બરાબર. હવે એ ગ્રાફ શું છે એ સમજી લઈએ. તો તમે કોઈ પણ ગ્રાફ હોય એમાં 2 એક્સિસ હોય. નીચે છે એ ઓક્સિજનનું દબાણ આપણને આપ્યું છે. ઓક્સિજનનું દબાણ, અને ઓક્સિજનનું દબાણ આપણે શેમાં માપીએ છીએ? તો કે mmHg માં માપીએ છીએ. બરાબર છે. દાખલા તરીકે ઓક્સિજનનું દબાણ 10, અહીંયા 20, અહીંયા 40, અહીંયા 60, આ 80. બરાબર છે. આ સાઈડ કેટલા ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાણ, એટલે કે ઓક્સી હિમોગ્લોબિન નો રેટ એ પર્સેન્ટેજમાં આપેલો છે, ટકાવારીમાં આપેલો છે. એટલે કે 10%, 20%, 40%, 60, 80 અને 100%. આ ગ્રાફને આપણે સહેજ લાંબો કરી દઈએ તો બેયનું સ્કેલ છે એ સરખી થઈ જાય. ક્લિયર? હવે તમે ગ્રાફ જુઓ તો કેવો મળે છે? જેમ તમે ઓક્સિજનનું દબાણ વધારતા જાઓ છો, ઓક્સિજનનું દબાણ વધતું જાય ને 10, 20, 40, એમ તો કે HbO2 વધારે ને વધારે બનતા જાય છે. તો આપણને ગ્રાફ આવો મળે છે. લગભગ એમ કહેવાય કે 100% તમે દબાણ તૈયાર કરો છો ત્યારે એવરેજ 96% જેટલા HbO2 બને છે. 100% કોઈ દિવસ ન બને. ભલે આપણે ગ્રાફની રીતે જોવાની રીતે એવું લાગતું હોય 100%, પણ કોઈ દિવસ 100% ન બને. લગભગ 96% જેવા સેચ્યુરેટ થાય છે. એટલે કે જેમ ઓક્સિજનનું દબાણ વધુ એમ હિમોગ્લોબિન ઓક્સિજન સાથે સરળતાથી જોડાય. અને આ જ વસ્તુ ઓક્સિજનનું દબાણ ઓછું હોય તો આ ગ્રાફ આમ મળે, ઓક્સિજનનું દબાણ વધુ હોય તો આમ મળે. તો જેમ ઓક્સિજનનું દબાણ વધુ એટલે કે ઓક્સી હિમોગ્લોબિન બને તો ગ્રાફ કઈ બાજુ? આ સાઈડ ખઈશો ને, વધારે મળ્યો ને, કઈ સાઈડ? તો કે રાઈટ સાઈડ. તો રાઈટ શિફ્ટ થઈ. અને ઓછું દબાણ તો કઈ સાઈડ શિફ્ટ થઈ? લેફ્ટ સાઈડ. અને લેફ્ટ શિફ્ટ કહેવાય. હવે તમે આ ગ્રાફને જુઓ ધ્યાનથી તો ઇંગ્લિશ આલ્ફાબેટ S જેવો લાગે છે, એટલે આને S આલેખ પણ કહેવાય છે. પણ આલેખની ભાષામાં એનું નામ છે તો કે સિગ્મોઇડ કર્વ. કેવો? સિગ્મોઇડ કર્વ કહેવાય છે. S આકારનો આલેખ છે. શરૂઆતમાં ઓક્સિજન એ ઓછો હતો તો હિમોગ્લોબિન સાથે ઓછો જોડાણો. જેમ આ વધતો જાય એમ વધારે ને વધારે
એ ઓક્સિજન સાથે હિમોગ્લોબિન સાથે ઓક્સિજન જોડાતો જાય છે. ક્લિયર? તો આ થઈ ગયો આપણો સિગ્મોઇડ કર્વ, અને ઓક્સિજન ડિસોસિએશન કર્વ પણ કહેવામાં આવે છે, કારણ કે આનાથી ઓક્સિજન છે તો પેશી કોષોમાં આલે કઈ ટાઈપનું બન્યું, તો કે દબાણ ઓછું હોય તો HbO2 ઓછું હોય તો લેફ્ટ હેન્ડ સાઈડ હોય, અને જો વાયુ કોષની વાત કરીએ તો રાઈટ હેન્ડ સાઈડ હોય વધારે ને વધારે, કારણ કે ત્યાં ઓક્સિજન વધુ હોય. પેશી કોષોમાં તો કે ઓક્સિજન ઓછો હોય તો લેફ્ટ હેન્ડ સાઈડ હોય. તો બે રીતે આપણે આ વાત છે એ કહી શકીએ છીએ. સામાન્ય રીતે આપણા ટોટલ જે રુધિર છે એની વાત તો નહીં, પણ એને આપણે સમજવા માટે રુધિરના આઈડિયલ આપણે 100 ml ના કેલ્ક્યુલેશન ની વાત કરીએ તો 100 ml રુધિર છે ઈ મેક્સિમમ કેટલું, તો કે મેક્સિમમ જ્યારે વધારે સેચ્યુરેટેડ હોય ત્યારે ઈ 20 ml જેટલા O2 નું વહન કરે છે. ઓક્સિજન યુક્ત રુધિર એટલે કે સામાન્ય રીતે કેવું કહેવાય, તો કે ઓક્સિજન યુક્ત રુધિર ધમનીનું રુધિર. એમાં દર 100 ml હોય મેક્સિમમ કેટલું 20 ml O2 નું વહન. ઈ ક્યારે, તો કે જ્યારે આપણે ફૂલ બોડી વર્ક કરતા હોય, આપણે એક્સરસાઇઝ કરતા હોય, એવા કેસની અંદર આપણા શરીરને બહુ ઓક્સિજનની જરૂર હોય ત્યારની વાત છે. પણ જ્યારે આપણી સામાન્ય દેહ ધાર્મિક પ્રક્રિયા ચાલતી હોય, સામાન્ય દેહ ધાર્મિક પ્રક્રિયા એટલે શું, તો કે ત્યારે આપણે રિલેક્સ કન્ડિશનમાં હોય, આપણે કાંઈ વર્ક ન કરતા હોય, આરામથી બેઠા હોય, ત્યારે તો કે આપણા શરીરના બાકી અંદર તો પ્રક્રિયા ચાલુ હોય ને, તોય ઓક્સિજન જોતો હોય પણ એટલો બધો ન જોતો હોય, ત્યારે દર 100 ml રુધિર દ્વારા, એટલે કે દર 100 ml O2 યુક્ત રુધિર આપણને 5 ml O2 આપે છે. દર 100 ml લોહી આપણને કેટલો ઓક્સિજન મળે, ખાલી 5 ml. એ આપણી લાસ્ટ લાઈન છે, ઇમ્પોર્ટન્ટ લાઈન છે O2 ના વહનની. કઈ પરિસ્થિતિમાં સામાન્ય, પણ આપણે ફૂલ એક્ટિવ હોય તો મેક્સિમમ કેટલું મળે આપણને, દર 100 ml રુધિરમાંથી 20 ml જેટલું O2 છે એ આપણને પ્રાપ્ત થાય છે. પણ સામાન્ય પરિસ્થિતિમાં 100 ml રુધિરમાંથી, ઓક્સિજન યુક્ત રુધિરમાંથી પેશી કોષોને કેટલું મળે, તો કે 5 ml O2 મળે. ક્લિયર? તો આ વાત હતી આપણા મુખ્ય બે વાયુનું વહન છે એમાંના ઓક્સિજનના વહન. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કાર્બન ડાયોક્સાઇડનું વહન કેવી રીતે થાય એના ઉપર ચર્ચા કરશું. તમે બધા પોઈન્ટ્સ છે એ ટેક્સ્ટ બુકમાં હાઇલાઇટ કરતા રહેજો, અને આમાં કોઈ એક્સ્ટ્રા બાબત આપણે કીધી હોય તો એ અલગથી લખતા રહેજો, જેથી કરીને તમને નીટમાં સપોર્ટ રહે. ટેક્સ્ટ બુકમાં જ બાજુમાં આવા એક્સ્ટ્રા પોઈન્ટ લખી લેવાય, એટલે અલગથી કઈ પાછું બુક બનાવીને યાદ ન રાખવી પડે. ટેક્સ્ટ બુક વાંચો તો એમાં બધી જે મેઇન પોઈન્ટ હોય એની બાજુમાં જ પોઈન્ટ લખી લેવો, એવો કોઈ નવો પોઈન્ટ તમને મળે. દાખલા તરીકે 20 ml વાળી વાત આપણી બુકમાં નથી આવી, આ આપણી બુકમાં છે તો એની બાજુમાં જ આ વસ્તુ લખી લે કે મેક્સિમમ આપણે 20 ml જેટલું O2 છે એ આપણને દર 100 ml રુધિરે મળી છે જ્યારે આપણે હાઈલી એક્ટિવ હોય ત્યારે. તેવા બધા પોઈન્ટ્સ નોટ ડાઉન કરતા રહો, અને જે હું ટેક્સ્ટ બુકના પોઈન્ટ્સ આમાં લખું છું એ તમારે હાઇલાઇટ કરતા રહેવા, એટલે તમારું હોમવર્ક જે કરવાનું એ ટેક્સ્ટ બુકમાં જ કરવાનું, પણ મુદ્દા પાડી. એ બધા મુદ્દા મેં અહીંયા રજૂ કર્યા હતા. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કાર્બન ડાયોક્સાઇડના વહનની વાત કરશું. થેન્ક યુ.